हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे बासुंदीनी रेसिपी शेर करी रही छूँ। सौप्रथम एक पेन लईशुं, तेनी अंदर 1 टेबलस्पून पाणी उमेरीशुं, 1 लीटर फूल फेट मिल्क उमेरीशुं, दूधने आपणे गरम करी लईशुं। 1 टेबलस्पून में कस्टर्ड पाउडर लीधो छे, तेनी अंदर आपणे थोडું दूध उमेरी दईशुं અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેને એક સાઈડ પર રાખી દઈશું। દૂધને ગરમ કરીશું। 5 મિનિટ થઈ ગઈ છે, દૂધ આપણું ઉકળવા માંડ્યું છે। તેની અંદર આપણે બદામની કતરણ ઉમેરી દઈશું, ઇલાયચી પાવડર ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને દૂધને ઉકળવા દઈશું। દૂધ ઉકળી ગયું છે। અહીંયા આગળ 1 લીટર દૂધમાં મેં 100 ગ્રામ સુગર લીધી છે, તેને ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું। ઉપવાસ માટે જો તમારે બાસુંદી બનાવવી હોય તો તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો અને બાસુંદી આ રીતે બનાવી શકો છો। આજે હું કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીને બાસુંદી બનાવી રહી છું। દૂધને થોડું બળવા દઈશું। દૂધ આપણું ઉકળી રહ્યું છે, તેની અંદર આપણે કસ્ટર્ડ પાવડરવાળું મિલ્ક ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું। મીડિયમ ફ્લેમ પર ઘટ થાય ત્યાં સુધી મિક્સ કરીશું। પિંચ યલો ફૂડ કલર ઉમેરીશું। તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। અહીંયા આગળ હું કલર લાવવા માટે ફૂડ કલરનો ઉપયોગ કરું છું અને તેને મિક્સ કરી દઈશું। બાસુંદીમાં 1/4 કપ જેટલી ઘણી મલાઈ ઉમેરીશું અને મિક્સ કરી દઈશું। વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને કઈ રેસિપી શીખવી છે। બાસુંદી ઘટ કરવા માટે તમે બ્રેડને ભૂક્કા કરીને પણ ઉમેરી શકો છો, કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો, મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો। બાસુંદીને ઉકળતા 5 મિનિટ થઈ ગઈ છે અને બાસુંદી આપણી ઘટ પણ થઈ ગઈ છે। જ્યારે ઠંડી થશે તો આનાથી પણ ઠીક થઈ જશે, એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું અને તેને ઠંડી કરી લઈશું। ઠંડી થઈ ગયા પછી બાસુંદી એકદમ ઘટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। બજારમાં મળે છે તે બાસુંદી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે।